હાલ જોઈએ તો આજે 30 મેનો દિવસ છે. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. ત્યારે હવામાન વિભાગે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ચોમાસું હજુ પણ શા માટે ભારતમાં નથી પહોંચ્યું તેને લઈને મહત્વની અપડેટ જાહેર કરી છે. આ સાથે જ સ્કાયમેટના પીજી શર્માએ જણાવ્યું છે કે ચોમાસાની શરૂઆત હજુ પણ મોડી થશે. તદુપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આજથી આટલા દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે આ વિસ્તારોમાં વરસાદ પડશે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આજથી કયા વિસ્તારોમાં વરસાદની આગાહી જાહેર કરી છે તે જાણીએ. તે પહેલા હવામાન વિભાગ અને સ્કાયમેટે ચોમાસાને લઈને શું નવી આગાહી જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ જોઈએ તો રાજ્યમાં એક બાજુ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ ભારે બફારો પણ અનુભવાઈ રહ્યો છે. ભારે ગરમી વેઠ્યા બાદ લોકો હવે ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન ચોમાસું ભારતની ભૂમિ તરફ સતત આગળ વધી રહ્યું છે. ભારતના હવામાન વિભાગે જાહેર કરેલી નવી આગાહી પ્રમાણે ચોમાસું અરબી સમુદ્રમાં આગામી 2 થી 3 દિવસ સુધી આગળ વધે એવી સાનુકૂળ સ્થિતિઓ જળવાયેલી છે. ચોમાસું 1 જૂનની આસપાસ અથવા તો તે બાદ કેરળમાં પહોંચે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ જો સ્થિતિ સારી રહી તો ચોમાસું જલ્દી પ્રગતિ કરશે. જો હવામાનના પરિબળો અનુકૂળ નહીં હોય તો ગુજરાત સુધી પહોંચવામાં પણ સમય લાગે તેવી શક્યતાઓ છે. બીજી તરફ સ્કાયમેટના જીપી શર્માના જણાવ્યા પ્રમાણે ચોમાસાની પ્રગતિ હાલ ધીમી પડી ગઈ છે. આ ઉપરાંત તેની શરૂઆત પણ હજી થોડી મોડી થાય તેવી શક્યતાઓ છે. ઉપરાંત 29 મેના રોજ હવામાન વિભાગે ચોમાસાના 4 માસ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. એ બાદ 30 મેના રોજ સવારે 8:30 વાગ્યા બાદથી હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ ગાજવીજ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ જિલ્લામાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ માટેનો યલો એલર્ટ જાહેર કરાયો છે. તો આ તો હતી હવામાન વિભાગ અને સ્કાયમેટની આગાહી. હવે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને જણાવ્યું છે કે આજે 30 મેથી લઈને 1 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે અને એ લગભગ 7 અથવા 8 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલશે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વિસ્તારો પણ વધારે હશે અને એની તીવ્રતા પણ વધારે હશે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના કોઈ ભાગોમાં પણ ઝાપટા પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કોઈ ભાગોમાં જેમાં ભાલના વિસ્તારો, ચોટીલા, બગોદરા, લીંબડી, છેક મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના આ વરસાદ થશે. પણ સાર્વત્રિક નહીં હોય, છૂટાછવાયા વરસાદ હશે. જેમાં 5 થી 10 કિલોમીટરમાં વરસાદ પડી શકે, વળી બીજા 5-10 કિલોમીટરમાં ના હોય એ પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. પરંતુ એની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ હશે, જેમાં ગાજવીજનું પ્રમાણ પણ વધારે હશે અને પવનની ઝડપ પણ વધારે જોવા મળશે. એટલે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થાય, પોલ ઉખડી પડે, મોટા હોર્ડિંગ્સ ઉખડી પડે, છાપરાઓ ઉડે એ પ્રકારનો પવન અને પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. એટલે ચિંતાનું કારણ ચોક્કસથી છે, કારણ કે કેરી સહિતના બાગાયતી પાકોમાં પણ નુકસાન થઈ શકે તેવી સંભાવના છે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં પણ પવન અને આ ગાજવીજના કારણે નુકસાન થાય તેવી શક્યતાઓ છે. એટલે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના બીજા રાઉન્ડની આજથી શરૂઆત થશે અને એ પછી આપણે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. અને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર જોઈએ તો આજથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. હવામાન વિભાગે ચોમાસાને લઈને જણાવ્યું છે
કે ચોમાસું અત્યારે અરબી સમુદ્રમાં આગળ વધે તેવા સાનુકૂળ પરિસ્થિતિ છે, પરંતુ ચોમાસું હજુ પણ ભારતમાં પહોંચે તેની રાહ જોવાઈ રહી છે. ખાસ કરીને 1 જૂન આસપાસ અથવા ત્યારબાદ પણ ચોમાસું પ્રવેશી શકે છે, અને જો ત્યારબાદ વાતાવરણ અનુકૂળ હશે તો ચોમાસું ગુજરાતમાં સમયસર પહોંચશે, અને જો વાતાવરણ સાનુકૂળ નહીં હોય તો ગુજરાતમાં પણ ચોમાસું છે તે મોડું પડી શકે છે. ખાસ કરીને સ્કાયમેટે પણ આગાહીને લઈને જણાવ્યું છે કે ચોમાસું હજુ પણ મોડું પહોંચે તેવી શક્યતાઓ છે, અને હવામાન વિભાગે આ વર્ષે ઓછા વરસાદને લઈને પણ જણાવ્યું છે. 90% કરતાં પણ ઓછા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. પરંતુ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વરસાદ છે તે સારો થશે, અને ચોમાસું જ નહીં પરંતુ શિયાળુ પાક અને ઉનાળુ પાક પણ લઈ શકાય તે પ્રકારનો વરસાદ હશે. ચોમાસાની શરૂઆત 15 જૂન આસપાસ થાય તેવી પરેશભાઈએ શક્યતાઓ વ્યક્ત કરી છે. અને આ સાથે જ પરેશભાઈ આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ, તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય, ગાજવીજ અને ભારે પવનને લઈને પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.